ચૈત્ર સુદ એકાદશી એટલે કામદા એકાદશી। ભારતીય સંસ્કૃતિમાં આ તિથિ માત્ર ધાર્મિક પર્વ નથી, પરંતુ પ્રકૃતિ અને સ્વાસ્થ્યના વિજ્ઞાનનો અદ્ભુત સંગમ છે। પૌરાણિક કથા અને મહિમા। આ એકાદશી સાથે જોડાયેલી કથા અત્યંત રોચક છે। ભોગવતી નગરીના રાજા પુંડરીકની સભામાં લલિત અને લલિત નામે ગાંધર્વ યુગલ રહેતું હતું। એકવાર ગાયન કરતી વખતે લલિત પોતાની પત્ની લલિતાના સ્મરણમાં ખોવાઈ ગયો અને રાગમાં ભૂલ કરી બેઠો। આ ક્ષતિ બદલ ક્રોધિત થઈ રાજા પુંડરીકે તેને રાક્ષસ બનવાનો શ્રાપ આપ્યો। વિકરાળ રૂપ પામેલો લલિત વેદના સાથે હિમાલય ભણી નીકળ્યો અને લલિતા પણ તેની પાછળ ગઈ। માર્ગમાં ઋષ્યશૃંગ ઋષિના આશ્રમે પહોંચતા તેમણે આ સંકટમાંથી મુક્તિ મેળવવા ચૈત્ર સુદ એકાદશીનું વ્રત કરવાનું સૂચન કર્યું। આ વ્રતના પ્રતાપે લલિત પુનઃ દિવ્ય સ્વરૂપ પામ્યો। મનની કામના અને સુખ પ્રદાન કરનારી હોવાથી આ તિથિ કામદા એકાદશી તરીકે પ્રસિદ્ધ થઈ। લવિંગ સાથેનું અનુસંધાન। ગ્રીષ્મ ઋતુના પ્રારંભે જ્યારે ગરમી અને પરસેવાની દુર્ગંધથી મન વ્યાકુળ બને છે, ત્યારે આયુર્વેદિક દ્રષ્ટિકોણથી આ એકાદશીને લવિંગ સાથે જોડવામાં આવી છે। સંસ્કૃતમાં તેને લવંગ કહેવાય છે, જે લૂ ધાતુ પરથી બન્યો છે, જેનો અર્થ છે ચૂંટી લેવું અથવા છેદન કરવું। લવિંગના વૃક્ષ પર ફૂલ ખીલે તે પહેલા જ તેની કળીને ચૂંટી લેવામાં આવે છે, જે શરીરમાં વધેલા દૂષિત કફ અને પિત્તનું છેદન કરી સ્વાસ્થ્ય બક્ષે છે। કવિ જયદેવે પણ ગીત ગોવિંદમાં લલિત લવિંગની લતાઓના માધુર્યનું વર્ણન કર્યું છે। ભૌગોલિક અને વનસ્પતિ શાસ્ત્રીય પરિચય। લવિંગ મુખ્યત્વે દરિયા કિનારાના ફળદ્રુપ અને વરસાદી પ્રદેશોમાં થાય છે। વિશ્વમાં ઝાંઝીબાર અને પેમ્બા ટાપુઓ તેના સૌથી મોટા ઉત્પાદકો છે, જ્યારે પિનાંગના લવિંગ સર્વોત્તમ ગુણવત્તાવાળા માનવામાં આવે છે। આ વૃક્ષ આશરે 8 થી 10 મીટરની ઊંચાઈ ધરાવે છે અને 7 વર્ષની ઉંમર પછી તેમાં કળીઓ બેસવાનું શરૂ થાય છે। આયુર્વેદમાં તેને વારી સંભવ પણ કહેવામાં આવે છે, કારણ કે તે સમુદ્રી દ્વીપો પરથી આયાત કરવામાં આવતું હતું। સ્વાસ્થ્ય રક્ષણમાં લવિંગના ચમત્કારો। આયુર્વેદના ઋષિ ચરકે મુખની સ્વચ્છતા, રુચિ અને સુગંધ માટે લવિંગ ધારણ કરવાનું વિધાન કર્યું છે। તેના અનેક પ્રાયોગિક ફાયદાઓ નીચે મુજબ છે। મુખ અને દાંતની સુરક્ષા। પાનમાં લવિંગ રાખવાથી ચૂનાને કારણે આવતા મોઢાના ચાંદા મટે છે। દાંત કે દાઢના દુખાવામાં લવિંગનો રસ તત્કાલ રાહત આપે છે। શ્વસન તંત્રની રક્ષા। અવાજ બેસી ગયો હોય કે ગળું ખરાબ હોય ત્યારે 2 લવિંગ ચાવવાથી જાદુઈ અસર થાય છે। ચેપી રોગના દર્દીની મુલાકાતે જતી વખતે લવિંગ મોઢામાં રાખવાથી ચેપ લાગવાનું જોખમ ઘટે છે। પિત્ત અને ઉનાવા। ગ્રીષ્મમાં થતા એસિડિટી અને પિત્તના રોગોમાં વપરાતા અવિપત્તિકર ચૂર્ણમાં મુખ્યત્વે લવિંગનો ઉપયોગ થાય છે। બાહ્ય ઉપચાર। ખીલ કે ગુમડાની સમસ્યામાં લવિંગની રાખને ગાયના કાચા દૂધ સાથે મેળવી લગાવવાથી ત્વચા સાફ થાય છે। કુદરતી જંતુનાશક। લીંબુના ટુકડામાં લવિંગ ભરાવીને રાખવાથી માખી અને મચ્છરો દૂર ભાગે છે, જે બજારમાં મળતા કૃત્રિમ ડિઓડ્રન્ટ કરતાં વધુ સુરક્ષિત અને સસ્તું છે। સાવચેતી અને સમજ। આજના સમયમાં લવિંગમાંથી તેલ કાઢી લીધા પછી નિઃસત્વ લવિંગ વેચવામાં આવે છે। આવા લવિંગ ગુણકારી હોતા નથી, તેથી હંમેશા તેલયુક્ત અને તેજસ્વી લવિંગની પસંદગી કરવી જોઈએ। લવિંગને તેની અદ્ભુત સુવાસ અને ગુણોને કારણે દેવકુસુમ અને શ્રીસંજ્ઞ જેવા સન્માનજનક નામો આપવામાં આવ્યા છે। ભોજનમાં રહેલા લવિંગને ફેંકી દેવાને બદલે તેને અંતે મુખવાસ તરીકે ચાવવાની આદત કેળવવી જોઈએ। ગ્રીષ્મના તાપમાં દિવસભર 8 થી 10 લવિંગ ચૂસતા રહેવાથી ગેસ, વાયુ અને થાક જેવી સમસ્યાઓથી બચી શકાય છે। આ કામદા એકાદશી આપણને નિરોગી રહીને આનંદ મેળવવાનો સંદેશ આપે છે। વિડીયો જોવા બદલ આભાર। જાણકારી નવીન લાગી હોય તો ચેનલને લાઇક, શેર તેમજ સબસ્ક્રાઇબ કરશો। ધન્યવાદ।